ભારતીય એરટેલ પર હવે વ્યૂ લઈએ નિશ્ચિત, કારણ કે ચાર્ટ પર તો જે રીતે એક વીકનેસ સતત બતાવી રહ્યું છે ભારતીય એરટેલ, ડેલી ચાર્ટ પર ડેથ ક્રોસઓવર પણ બન્યું છે અને ઇનફેક્ટ 50 DMAના 200 DMAને ઉપર આપણને કટ થતા બતાવી રહ્યા છે. લગભગ છેલ્લા 7 સેશન્સ જોઈએ તો એક શોર્ટ બિલ્ટઅપ કે લોંગ કટ થતા આપણને આ સ્ટોકમાં જોવા મળ્યા છે. તો આટલા ઘટાડામાં એક વીકનેસ સ્ટોક જ્યારે બતાવી રહ્યો છે ભારતીય એરટેલ, તો અહીંયા શું કરવું જોઈએ નિશ્ચિત? ભારતીય એરટેલની વાત કરીએ તો ડેફિનેટલી આપણને એક સ્ટ્રોંગ રેલી પછી આ કરેક્શન આપણને જોવા મળ્યું છે. યુઝ્યુઅલી આ કાઉન્ટરમાં આપણને આટલું કરેક્શન જોવા મળતું નથી, તો ડેફિનેટલી આને એક ઓપોર્ચ્યુનિટી તરીકે જ યુઝ કરી શકાય છે. અગર 6 months to 12 months નો વ્યૂ હોય તો લોંગ ટર્મ માટે ભારતીય એરટેલમાં એક્યુમ્યુલેશન કરી શકાય છે. ઇમ્પોર્ટન્ટ સપોર્ટની વાત કરીએ તો 1700 ના આસપાસ એક સપોર્ટ આપણને જોવા મળી રહ્યું છે, જ્યાં આગળ લાસ્ટ ટાઈમ આપણને બ્રેકઆઉટ જોવા મળ્યું હતું અને ત્યારબાદ અત્યારે અહીંયા રીટેસ્ટ આગળ થતા જોવા મળી રહ્યું છે. તો ડેફિનેટલી 1700 એક સ્ટ્રોંગ સપોર્ટ ચાર્ટ્સમાં આપણને જોવા મળી રહે છે. તો અગર થોડું મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ વ્યૂ હોય તો પોઝિશન્સને હોલ્ડ રાખી શકાય છે, યા ઘટાડામાં એક એક્યુમ્યુલેશન કરવાની સલાહ રહેશે ભારતીય એરટેલમાં.